હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું મસાલા ભીંડા બટાકાનું શાક। તો આ શાક બપોરના જમવામાં કે બાળકોના ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો। તો એવું મસાલેદાર ભીંડા બટાકાનું શાક આજે હું બનાવીને બતાવીશ। અત્યારે મેં 300 ગ્રામ ભીંડાને ધોઈને કપડાથી સાફ કરી લીધા છે। તો ભીંડા એકદમ કૂણા અને નાના જ લેવાના કે આગળનો ભાગ તોડીએ અને આસાનીથી તૂટી જાય તેવા જ ભીંડા લેવાના। તો આપણે મોટા ભીંડા નહીં લેવાના। મોટા ભીંડાની અંદર બિયા મોટા મોટા હોય છે, તો શાકનો સ્વાદ સારો નથી આવતો। તો હવે આપણે એક ડીશ લઈશું અને તેમાં આગળનો ભાગ થોડો આવી રીતે ભીંડાનો અને પાછળનો ભાગ આવી રીતે કાપીને આવી રીતે મીડિયમ સાઇઝના ભીંડાને કાપી લઈશું। તો ફ્રેન્ડ, ભીંડાને આપણે એકદમ ઝીણા ઝીણા પણ નહીં કરી દેવાના કે એકદમ મોટા મોટા પણ નહીં રાખવાના। આવી રીતે મીડિયમ સાઇઝના જ કાપવાના, જેથી ભીંડાની અંદર બધા જ મસાલા સારી રીતે મિક્સ થાય। તો એવી જ રીતે હું તમને બતાવું છું કે મેં ભીંડાને કેવી રીતે કટ કર્યા છે। તો અત્યારે આપણે બધા જ ભીંડાને આવી રીતે કાપી લઈશું। તો મેં બધા જ ભીંડાને મીડિયમ સાઇઝમાં કાપી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે જાડા તળિયાવાળી એક કઢાઈ લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું। અત્યારે આપણે 4 મોટી ચમચી ભરીને તેલ લીધેલું છે। તો તેલ ભીંડાના શાકમાં થોડું વધારે જ લેવાનું। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરી દઈશું, ચપટી હિંગ એડ કરી દઈશું। હવે જે ભીંડા સમારીને રાખેલા એ આપણે એડ કરી દઈશું। બધા જ ભીંડાને આપણે તેલમાં મિક્સ કરી દઈશું। અત્યારે આપણે કોઈ પણ મસાલા કરવાના નથી આમાં। આવી જ રીતે ભીંડાના શાકને 3 થી 4 મિનિટ ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટ થઈ છે અને આપણા ભીંડા એકદમ નરમ પડી ગયા છે। અત્યારે મેં 3 બટેકા બાફેલા લીધેલા છે। તો બટાકાને મેં દાળમાં પહેલેથી જ બાફી લીધેલા। તો આપણે એને પણ આવી રીતે મોટા મોટા પીસમાં કાપી લઈશું। બટાકા અત્યારે બાફેલા છે એટલે આપણે તેને મોટા મોટા પીસમાં કાપીશું। તો એવી રીતે આપણે બધા જ બટાકાને કાપી લેવાના। તો આપણા ભીંડા ચડી ગયા છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। અત્યારે મેં અડધી ચમચી મીઠું એડ કર્યું છે। તો મીઠું તમે સ્વાદ પ્રમાણે પણ એડ કરી શકો છો। એક ચમચી રેગ્યુલર જે મરચું આવે તે જ લીધેલું છે। અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધો છે। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરી દઈશું। તો કાશ્મીરી મરચું એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે। તો આમાં ભીંડાના શાકમાં મીઠું પહેલાં એડ નહીં કરવાનું। જો તમે પહેલાં મીઠું એડ કરશો તો ભીંડાનું શાક ચીકણું બની જશે। હવે આપણે તેમાં બટાકા પણ એડ કરી દઈશું અને બધા જ બટાકાને ભીંડાના શાકમાં મિક્સ કરી લઈશું। જો તમારા ભીંડા બટાકાનું શાક ચીકણું થઈ જતું હોય તો એકવાર આ રીતે બનાવજો, વારંવાર બનાવીને ખાવાનું મન થશે। તો ફક્ત 15 જ મિનિટમાં રેગ્યુલર મસાલા સાથે મસાલા ભીંડા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો આ શાકમાંથી 3 થી 4 વ્યક્તિ આસાનીથી જમી શકે છે। ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી એવું ભીંડા બટાકાનું શાક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો આ શાકને આપણે ગરમા ગરમ જ સર્વ કરવાનું, તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। અત્યારે હું રોટલી અને દહીં સાથે શાકને સર્વ કરું છું। તમે પૂરી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો। તો અત્યારે આપણે બધા જ ભીંડાને આવી રીતે કટ કરી લીધા છે। તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું। તો અત્યારે મેં 3 થી 4 મિનિટ ચડવા દીધા છે અને આપણા ભીંડા એકદમ નરમ પડી ગયા છે। તો આવી જ રીતે ભીંડાના શાકને 3 થી 4 મિનિટ ચડવા દેવાનું, તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। અત્યારે હું રોટલી અને દહીં સાથે શાકને સર્વ કરું છું। તમે પૂરી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો।
તો બપોરનું લંચ તૈયાર છે. જો તમને આજની મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.